લે હાલે લે ભાવેશભાઈ તમે કેમ ગામડે ભાઈ? હું છે અલ્પેશભાઈ હારું? સિટીમાં એવું છે ને અલ્પેશભાઈ, અત્યારે આ યુદ્ધ ઈરાન અમેરિકા ને ઇઝરાયલ ને બધું યુદ્ધ ચાલુ છે કે ને, અત્યારે ગેસની અને પેટ્રોલ ડીઝલ ની બહુ તંગી થઈ ગઈ છે, બરોબર? તો હું કહું આપણે છે ને ભાઈ, ત્યાં અત્યારે સિટીમાં રહેવું પહોંચ નથી, એટલે હું કહું થોડાક દી ગામડે રહી જઈ, 2-3 મહિના કાપી, એટલે આ બધું હળવું પડી જાય કે નહીં. કેમ ભાઈ એકલા ફેમિલી ક્યાં છે? ફેમિલી એવું છે ને, હું કહું પેલા અત્યારે હું જઈને બધું વ્યવસ્થા કરું, ફેમિલી સાંજે બસમાં બેસી જાય બધું માલ સામાન સાથે, બરોબર? સવારે અહીંયા ઉતરી જાય. ઓહો આ મકાન તો આ બધું પડી ગયું, ખબળી ગયું, આમાં તો હું કેમ રહેવું હે ભાઈ? હાલો તો અંદર જઈએ. ઓહો આ તો બધી બહુ સાફ સફાઈ કરવાની જરૂર પડશે હે અલ્પેશભાઈ? હા કોઈ દાડિયા કોઈ છોકરા બોકરા મળી જાય? મળી જાય ને 2-3 છે ને એવા ધ્યાનમાં. ભાવેશભાઈ લ્યો તો હું કોક છોકરાઓને બોલાવતો. હા ભાઈ બોલાવતા હોય તો થોડુંક મારું કામ થઈ જાય, બરાબર? આપણે કે આપી દેવું, આપણે કઈ મફત કામ નથી કરવું. એલા ભાઈ તઈને હું આયા ફાકા ઠોકો આમ હાલો, આમ સુરત થી એક ભાઈ આવ્યા છે, અડધી કલાકનું કામ છે ને 100 રૂપિયા આપશે, સાફ કરી નાખો ને ઘડીકમાં થઈ જશે. અરે તરત. હાલો હાલો જલ્દી હાલો. એ ભાવેશભાઈ મળી જાય એમ ને? હા મળી ગયા 3 છોકરા. સારું છું એલા ભાઈ, લાવ્યા હતા, તમારો આભાર. એલા ભાઈ આમ તો જો આ કેટલું અઘો થશે એ ભાઈ, અહીંયા બળતણ તો મળી જશે ને? બળતણ તો મળે જ તે ને, ગામડું છે આ થોડું સિટી છે. હા તો વાંધો નહીં, એ હાટું તો એલા ભાઈ અહીંયા સુલો કરી નાખો અત્યારે, બરોબર? પછી ફેમિલી આવે પછી બધું કશું અત્યારે પેલા સાફ સફાઈ કરી નાખી. હાલો ભાઈ છે ને, બધા નોખા નોખા બધી સાફ સફાઈ કરવા મળો, બધાને પૈસા આપે, કીધું ને પૈસા? હા તો વાંધો નહીં, બધાને પૈસા મળી જાય, બરોબર? હાલો સાફ સફાઈ કરવા મળો આપણે. આ બધું અઘો સર, ઓહો બળતણ તો અહીંયા રજ્જો જ લાગે. ભાઈ તું છે ને આમ જો આ ઝાડા બાંધી જાય, આ ઝાડા બધા ખેરી નાખ, આ સુબી ઉતારીને એને સાફ સફાઈ કરી નાખ. આ બસ એ બધું બહાર કાઢી નાખો, અને ઘરની અંદર જે સાફ સફાઈ કરવાનું એ બધું કરી નાખજો, બરોબર? આમ એમ લાગે કે આવું હોય તો ગામડામાં મજા આવે, બરોબર? અહીં માણસો મળી જાય અને કામે થઈ જાય. ભાવેશભાઈ આ બધા કામ કરે, હાલો આપણે સોડા પીતાવી. હાલો ને, આ બધું વ્યવસ્થિત કરશે ને? અરે એમાં કઈ ઘટે જ. હાલો તો પીને આવી આપણે. અહીંયા કેટલા સમય રોકાવાનું છે નક્કી નહીં, આ બધું વ્યવસ્થિત સાફ સફાઈ થઈ ગઈ હોય ને તો રહેવાની મજા. ભાઈ અહીંયા ગામડામાં મારે ત્યારે અઠવાડિયાથી ગેસનો બાટલો ન થયો, હજી નથી આવ્યો. ઈ જ પ્રોબ્લેમ છે. આમ જો તો અહીંયા કેટલા બળતણના થપ્પા પીડે હે. સિટીમાં અહીંયા તમને કઈ ન જોવા મળે. હા અને જ્યાંથી ટેક્સી છે ને ભાઈ, તમે ગેસ બેસ મળી તો જાય, પણ ભાવ કેટલા થાય એની વાત જ આવે છે. હવે બે ઓલું બધું કામ થઈ ગયું, હવે થઈ ગયું, બધું થઈ ગયું, બધું પૂરું. હવે પૈસા આપી દો ચાલો બધાને. બધી સાફ સફાઈ રેડી થઈ ગઈ ને? હા તો આલ્યો પૈસા, તમે જે બોલ્યા હોય આપી ગયો. હાલો ભાઈ તઈને હો લઈને 200 પાછા આપો, બરોબર? હા વાંધો નહીં હાલો. હાલ હવે વાંધો નહીં, હવે ફેમિલી આવે, કાઈ વાંધો નહીં. હા હવે ફેમિલી આવે ને તો સીધું રહેવાનું વ્યવસ્થા બધી થઈ ગઈ છે, સામાન ઉતારીને બધું વ્યવસ્થા કરી નાખે, બરોબર? એક આ વંડી છે થોડુંક ચણાઈ લેવું એટલે રેડી. ગામડા જઈએ તો ભાઈ મજા જ નહીં હોય, આવું થાય એટલે બહુ સાંભળે ગામડું.